કોસંબામાં એવાય દાઉજી ઇન્ટરનેશનલ સીબીએસઈ સ્કૂલનો ઇફ્તિતા અને ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેનું હજરત સુફી સંત પીર મતાઉદ્દીન ચિશ્તી તથા મૌલાના આરિફ ભાદી દ્વારા ઇફ્તિતા અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કોસંબામાં એવાય દાઉજી ઇન્ટરનેશનલ સીબીએસઈ સ્કૂલનો પ્રારંભ થયો છે. આજ રોજ યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં હજરત સુફી સંત પીર મતાઉદ્દીન ચિશ્તી તથા મૌલાના આરિફ ભાદી ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહની શરૂઆત તિલાવતે કુરાને પાક દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે વડોદરાના મુસ્લિમ ડોક્ટર એસોસિએશનના ડોક્ટર મોહમ્મદ હુસેન, રિટાયર્ડ ડીવાયએસપી ડોક્ટર શાહનવાઝ કાનુગા, મૌલાના મુઆઇઝ મસ્તાનવી, વડોદરાના નિશાર મિયાઝી તથા આયશાબેન યુનુસ દાઉજી, કોસંબાના ડેપ્યુટી સરપંચ સાહિલ આરબ સહિતના આગેવાનો હાજર રહીને ઉદ્બોધન કર્યું હતું. હજરત પીર ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તીએ કોસંબામાં સીબીએસઈ શાળાના ઇફ્તિતાહમાં સ્થાપક ઇબ્રાહીમભાઈ દાઉજીને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે શિક્ષણથી જ બાળકનું શ્રેષ્ઠ ઘડતર થાય છે. શાળા શરૂ કરવી ક્રાંતિની શરૂઆત છે. આ પ્રસંગે મૌલાના ખલીલ અહમદ નદવી તથા ઇરફાનભાઈ કાપડિયા સહિતના શિક્ષકો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. The best gift from a father to a child is what? Education and upbringing. एक पिता तरफ एक बाप की जानिब से, वालिद वालिदैन की जानिब से પોતાના બાળક માટે સૌથી ઉત્કૃષ્ટ ભેટ શું છે? શિક્ષણ, એજ્યુકેશન એન્ડ અપબ્રિંગિંગ. ઇટ્સ નોટ ઓનલી એજ્યુકેશન, માત્ર શિક્ષણ નથી, શિક્ષણ અને કેળવણી, તરબિયત. એક શેર છે બહાદુર શાહ ઝફરનો, મને ખૂબ પ્રિય છે કે इतना न अपने जामे से बाहर निकल के चल, इतना न अपने जामे से बाहर निकल के चल, दुनिया है चल चलाओ का रास्ता संभल के चल. इतना न अपने जामे से बाहर निकल के चल, दुनिया है चल चलाओ का रास्ता संभल के चल, कम ज़र्फ पुर गुरूर जरा अपना ज़र्फ देख, मानिन जो शगम नज़ादा उबल के चल. अस्सलामुअलैकुम. હું ઇબ્રાહીમ દાઉજી ગામ કોસંબાના વતની અને અમે દાઉજી ચેન ઓફ સ્કૂલ જે ચલાવી રહ્યા છે તેનું આ ત્રીજું સાહસ છે. દાઉજી ચેન ઓફ સ્કૂલની 2 સ્કૂલ કોસંબા પશ્ચિમમાં ઓલરેડી ચાલી રહી છે. હવે નવી સ્કૂલ છે કોસંબા પૂર્વ વિભાગમાં ચાલશે. એમાં ગર્લ્સ અને બોયઝ સેક્શન્સ અલગ અલગ રહેશે અને આની સીબીએસઈની મંજૂરી છે. આ શાળા જે છે હાલના વર્ષમાં જુનિયર અને સિનિયર કેજી છે અને આવનારા વર્ષમાં 1-8 થશે અને ત્રીજા વર્ષના અંદરમાં 9 થી 12 સ્કૂલ થઈ જશે અને બંને સેક્શનો અલગ થઈ જશે. અને આ સ્કૂલમાં જનાબ ડૉક્ટર મોહમ્મદ હુસેન સાહેબે અને નિશાર મિયા સાહેબ જે અમારા મિત્રો છે તથા મૌલાના ખલીલ નદવી સાહેબ જે અમારી સાથે સંચાલક મંડળના સભ્ય છે તેમની મદદથી અમે આની શરૂઆત. રિપોર્ટર ધર્મેશ રાણા, અંકલેશ્વર.